માં પેલો એલો શબ્દ આપે છે હા. દીકરા ઘોડિયામાં નાખી દે ને પછી હા હા હા, એટલે ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા હા. તમે ઘણી વાર હાસ્યમાં કહેતા હોય યોગેશભાઈ કે બાળક જે છે એ ભાઈ માં હાલરડું ગાય તો સુઈ શું કામ જાય, એટલે અમે રમૂજમાં એમ કહી કે આ માએ એમ કરતી હોય હા હા, તો ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા. એક બાળક આમ હોતું હોય ને એક ગાંડો આમ હોતો હોય. બાળક હા ગાડી મજા, બે ને કેટલી મજા છે. ડાયા થયા એટલે તમારે પોતાનું નાવું પડે છે, ડાયા થયા એટલે તમારે પોતાનું જમવું પડે છે. વાહ. અમારે ટેસ્ટભાઈ કોઈક છોકરું તેડી નીકળે તમને એમ જ થાય ખોવાણું હોય છે. રાત ખોવાનું નથી, લઈને નીકળ્યા પણ આમ થાય આમ ટેસ્ટભાઈ લઈને નીકળે ને આપણે એમ થાય કે રેડું પડી ગયું છે. એટલે અમે રમૂજમાં વાત કરતા હોય કે માં હા હા કરે અને હામું છોકરું તે હા હા હા, એટલે અમે રમૂજમાં એમ કહે કે અત્યારનું 21મી સદીનું બાળક એ હોશિયાર છે કે ખોટું હરીફાઈમાં પડવું એની કરતા હુઈ જવું હારું. ના, હું જયારે ઘણા વર્ષ પહેલા પહેલી વાર મળ્યો ને તો મેં હિન્દીમાં ચાલુ કર્યું હતું. એને ઉભા થઈને કીધું મને કે ગુજરાતીમાં ચાલુ કરો, મને ગુજરાતી આવડે. ખરેખર નહીતર અમને તો શું થાય કે અમને હિન્દી બોલવાનું મળે એટલે એમ થાય ભાઈ ભાઈ ક્યાં બાત હે. અમે પહેલી વાર મુંબઈ આવ્યા ને ઘણા વર્ષ પહેલા જો ને, એટલે બધા એવું કીધેલું કે હિન્દી બોલજો નકર ટેક્સી વાળા છેતરશે એમ. તે અમે સાંતાક્રુઝ થી ટેક્સી કરી એરપોર્ટ થી, અને અમે જે હિન્દીમાં ઉપાડ લીધા સીધા સીધા હાઈવે પર જવા દેવાના હે, નેશનલ પાર્ક का पार्क આવતા હે નાલે વાળી લેવાના હે. तावड़ी હું એટલું બોલ્યો તો બીજો બોલ્યો થોડાક આગળ જાયેગા તો અંबाजी माँ का मंदिर आएगा वहां खड़ा करना है 3 नंबर में. અત્યારે હું ત્યાં આવ્યો તો ટેક્સી વાળો ડ્રાઈવર હતો ને એને બ્રેક મારીને દાંત કાઢ્યા ઉભું રાખીને, ગોટો વળી ગયો. મેં કીધું દાંત ક્यों काटता है, જોજો આમાં અમારી કેટલી હિન્દી આવે એ જોજો. दांत क्या काटता है, हमको मूर्ख समझता है. मैंने क्या काहे नहीं समझता है, તમે हमको ओळखता नहीं है. મેં કીધું કા, મને કે તમે ગુજરાતી બોલો હું હોફાવડ નો છું. એ કીધું કે વહેલા હેર બોલ ને આટલી હિન્દીમાં અમારા જબા પર લઈ ગયા ડોહા. અરે હકીકત સાહેબ, હવે આપણે જૂના સૂત્રો ફેરવવાની જરૂર છે સાહેબ. આપણે પેલા ગાંધી બાપુના સમયમાંથી આપણે સ્કૂલમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ હોય ત્યારે આપણે એક વસ્તુ એવું કરતા, આપણે નીકળીએ ને જયારે નારા બોલાવતા બોલાવતા પછી જયારે આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે, આ નથી લાગતું ફેરફાર કરવો જોઈએ. હા, તેથી એવી પરિસ્થિતિ હતી કોઈ કુટુંબ બિચારું ભૂખ્યું હોઈ જતું હોય તો આપણે અડધો રોટલો એને દઈ દેવાનો, પણ દેશને બચાવવાનો છે. આધી રોટી ખાएंगे નહીં, હવે ગાઓ 2 રોટલા ખાएंगे દેશ કો બચાएंगे, पिज्जा बर्गर खाएंगे देश को बचाएंगे, पानी पूरी खाएंगे. પાણીપુરી નો કહેતા બાજુ ડોહી પાણા લે. ના ના, તમ તારે ખાવાનું બધું પણ ઘરે બનાવી. હા, અત્યારે શું થાય, જો અમે જો પાણીપુરીનો કોઈનો વિરોધ તો કરાવ્યો છે નહીં, નહીતર પાણીપુરી એસોસિએશન કે માફી માંગો. હમણાં એ નવું ઉપડ્યું નહીં, ખાજો ઘડીક રહેવું ખોટું આંખે થવું. અરે સાહેબ, આ મુંબઈમાં વડાપાવ ન હોત તો કયેક માણસો ભૂખે હુતા હોત સાહેબ જે તે સમયે. હા, એમાં એ જે મળતું એ ખાઈ લેવાનું, એમાં શું વાંધો. પણ જો ભાઈ બધા નહીં હો, માપસર પાછું ડોઈશું એ નહીં ખાવાનું, પાછું ગમે મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી નહીં ખાવાની. મોઢામાં દાંત ન હોય ને તમે પાણીપુરી મૂકો પીસકારી જ થાય ખાલી. ખરેખર કહું, બધા નહીં ખાવાનું. એને પછી ભૂકો કરીને લાગે થોડુંક તો સૂંદો કરીને ને પછી એટલે માફક બધું ખરેખર.
એક બેન પાણીપુરી ખાવા ગયા ને, સાંભળજો, અલગ અલગ પાણી હોય ને શું કે દાદા? ફ્લેવર. અચ્છા, ઓકે. અલગ અલગ